બહાર ગામે જાઉં અને હું હે આજ એવો વિચાર કરતી હતી કે ફરતી લાઈટ ગોઠવી દઈએ. એ મામા જય દ્વારકાધીશ. આજ અમારે જવાનું છે ગામમાં અટાણે. ઓય હું કા સ્કીમ ની અંદર માં છે આપણી આઈડી ને ફોલો કરેલી હોય મોટા હોય ઈ એ કે હાંભરું એ હાંભરું ઈ કે હા નામથી નો રામ રામ સીતારામ બધાય દાયરાની બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજ અમારે જવાનું છે ગામમાં અટાણે. ઓય હું કા મારો કેમેરો ફેરો મારો સીધો કા લેતો હે સીતારામ જય વચરાજ બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત કી હે બધે મજામાં. તો જો અટાણે હે ને વાગેગા 9:30 10 જેવું થયું ને અમારે હે ને ગામમાં જાઉં બહાર ગામે જાઉં અને હું હે આજ એવો વિચાર કરતી હતી કે ફરતી લાઈટ ગોઠવી દઈએ. એ મામા શોકેસ માં ને ટીવી ની ફરતી મસ્તી કા તો ટીવી ના નીચે રાખીએ તો થાય. એ ટૂંકમાં પાછળની સાઈડ એલઈડી એટલે લાઈટો આવે ને જોઈ. હા ઓલી તે અને લાઈટો મગવી હતી અહીં ખબર હે ને ગોળ ગોળ આખી ફેરતી હોય ટીવી ના શેરે બાજુ. હું એનું જ કા તો હે ને ટીવી ના પછવાડે ને કા તો અહીં કા તો આ ઉપર શોકેસ ના ફરતે જો કે આ સાઈડ માં હે શોકેસ ને બદલાવે નાખવા આ શોકેસ પછી ઓલો રોહડાનું કબાટ હે બધી ટૂંકમાં મઢાવેલી અંડરગ્રાઉન્ડ કરું પછી અંડરગ્રાઉન્ડ ભવિષ્ય ફર્નિચર કરું. હા ભવિષ્ય વાર લખ્યા છે જાજી તો કા ભૂતકાળ ભવિષ્ય કા ભવિષ્ય કાળ ભવિષ્યમાં પછી કારક કરી હું અજે તા બહુ જો કે આ તો બરોબર જ છે અજે તો હમણાં કરાવ્યું આ તો આ શોકેસ તો હજી હમણાં નવું કરાવ્યું આ તો હે પ્લાયવુડ નું 1 નંબર હે. તો પછી બાકી જો અમારું ગાડું બરદ ને બેઠા બાકી તમારા હનુમાન બાપા ને દયા હે જે આવે પેલા ને દર્શન કરે. હાસી વાત સાચી ને વાત છે. આ એક ઓલો ઘોડાનો ફોટો આવી જાય ને તો એ મને હક થઈ જાય એક ઈ ત્યાંથી હેનો નકોસો કાંઈ થી ન્યા વાળા ગલબ સડાવા ગા નકોસો નીકળે. હા ન કઈ મસ્તી નો બહુ લાગતો ના વસ્તુ અજે ખાલી જ છે રાખ તો ઈમાં ઓલું કાઢી નાખું ઈ કાઢી મમ્મી નાખું માનતા આ ને એક રાખું ઈ મમ્મી મમ્મી માનતા નથી ને માનતા આ કાઢી નાખું ઈ કે હમણાં જો ઈ એક ખરાબ લાગે ઈ કાઢી નાખું આ એક જ રાખવું તો રાખવું બાકી આને આ હું તો તો કાઢી અસલ હે નાખું. આ તો આપણી જૂની જાણીતી દુકાન વટાણ પૂગે આવી અને અમે હે ને આજ આખો દિવસ સોરી વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો કારણ કે ઘેર ઉતા ઘેરથી બગોદર સાઈડ ગાતા પછી ન્યા ખોટી થયા ન્યા જાજી ઘડી રહ્યા અને વાત કરીએ તો પછી ગામમાં કામ હતું પ્રમોશન ઉતાર એટલે ટૂંકમાં આમાં કામ અમારે મિસ્ટેક કામ થાય ખબર કે પ્રમોશન મેં બ્લોગ ઉતારવો કે રીલ ઉતારી કઈ ખબર ન પડે ઉતારવા વાળો એક છે મોબાઈલ શેર છે પણ કેમ ભેગું કરું. જો અહીંયા મસ્ત મસ્ત ટી શર્ટ ભાઈ હું ભાવશે આ ટી શર્ટ નો હાઈલાઈટ કરવાનો આપણે 300 વાળા સ્કીમ ની અંદર માં છે આપણી આઈડી ને ફોલો કરેલી હોય અને રીલ ને શેર કરો આઈડી ફોલો એટલે દ્વારકા સિલેક્શન આઈડી ફોલો કરેલો હોય રીલ શેર કરેલી એને સસ્તા ઓકે નકર 300 રૂપિયા 300 રૂપિયા નું એક આમાં 1000 માં 4 200 નો ફાયદો સીધો 200 નો ફાયદો જો આમાં કેટલી વેરાયટી છે ઘણી બધી પાછળ પ્રિન્ટ આવશે બધાય પાછળ બધાની પ્રિન્ટ છે ભાઈ પાસે તો માઈક ને એટલે ઓછું સમજા હા હું તમને સમજાવતી આપણે બધા નથી વીખી નાખવા ભાઈ પછી એના માટે બધા રીલ જોશે ને આપડી એના માટે તમે અમારી રીલ જોવા આવજો હું તમને કલર ડિઝાઇન જો કે અનિલ આઈડી ને ફોલો કરો એમાં રીલ આવી જશે. યસ રીલ્સ આવી જશે. આ આપણે હાવ પાછું છે ને એડ્રેસ એ હાવ હેલું હાવ એટલે હાવ લીમડા ચોક ના હાંભો હાં દ્વારકા સિલેક્શન હાસી વાત ને અમારા દાયરા એ બધા લીમડા ચોક જોયું જો હકીકત અમારે બકાલું નાન તન અમારામાં તો વધારે હોય એટલે આવતા જોઈ બધે આ જો કે છે ને ન્યુ બતાવો ને ભાઈ આપડી ડિઝાઇન હે બો આપણે નથી દેખાડ્યું બધાને ખોલે એટલી બધી આ પેન્ટમાં નવી આઈટમ અને પેન્ટ બી કહેવાય અને ટૂંકમાં કહીએ તો પહેરવાની મજા આવે એમ ન થાય કે ના કરીએ જો કેવું મસ્તીનું હે જોતા બહુ મસ્ત હે આજ નવું જ આવ્યું બધું હજી તો પાર્સલ ખોલ્યાનું પહોંચી ગઈ અને આ બહુ મસ્ત આમ કાર્ગો ને કાર્ગો છે ને આ ભાઈ હા એમાં કાર્ગો બી આવશે સાઈડમાં પોકેટ વાળું અને પોકેટ વગરનું બે પોકેટ વાળું આવે ને પોકેટ વગરનું આવે ખિસ્સા વાળું આવે ને ખિસ્સા વગરનું આવે દેશી ભાષામાં કહીએ તો કાર્ગોમાં પણ મળી જશે એમાં કાર્ગોમાં પણ વેરાયટી જો આ કાર્ગો છે ઈ કાર્ગોમાં છે વાવ બાકી તો મસ્ત આઈટમ છે લેંગા ટી શર્ટ પેન્ટ ફોર્મલ પેન્ટ કોટન પેન્ટ બાકી તો જો રેક આઈટમ આપણે અહીંયા ચડી જા હું માર લીંબુ સોડા પી લઉં પૈસામાં લીંબુ ભાઈ આ લીંબુ છે ને મારે જો કેવું હોક અમાર હાવ ઘરની દુકાનો છે તો આપડી હે ને આપડ્યું ખુદની દુકાન આપણે પેલી ફેર જાય ને એટલે આપણે અનુભવ થઈ જાય કે ઓનર હેનો સ્વભાવ કેવો હોય તો ઓનર નો સ્વભાવ સારો હોય ને તો આપણે કપડા લેવાની મજા આવે મેં મારા જેવા વાતોડા હોય ને તો 5 વાતો કરે લુગડા લેતી લેતા
એટલે તમે બધા અમારા દ્વારકે સિલેક્શન માં આવજો ભાઈ, એકદમ મજા આવે ને. આપણે એના બાદ કપડા લઈને એ 2 જોડી નક્કી કરીને આવ્યા ને 5-6 જોડી લઈ જાય ને પાછું હાવ સસ્તું. આપડી વાત કરીએ ને તો આપડી જી રેન્જ આપડી પોહાય ને એ રેન્જમાં અટાણે આપડી મકાન થઈ જાય આંગળી બોલવાનું એ રેન્જમાં કપડા થઈ જાય. હમણાં 7મ 8મ આવે એટલે ખરીદી તો આપણે કરવાની જ છે. બાકી ઘણી બધી વેરાયટી છે. તમે આ વસ્તુ બધી નવી આવી છે. વાહ આ મસ્ત હે શર્ટ ભાઈ. આ લિનન જો લોગો કેમ છે બાકી? વાહ સ્મૂથ ફેબ્રિક આવશે. વાહ વાહ અલગ અલગ બધા કલર આવશે. આની અંદરમાં 10 કલર 10 કલર કલર તો અનલિમિટેડ હે. પણ તમે માગો ને એટલા કલર અમે તમને આપીએ. બાકી કલર તો તમે જેટલા માગો ને એટલે બધાયમાં દરેક શર્ટ દરેક ટી-શર્ટ માં બધાયમાં વેરાયટી. આના 2 કલર આવેલા છે. પણ એકદમ નવી આઈટમ. આ એકદમ નવી આઈટમ છે. આવો એક શર્ટ ઓલી વખતે લઈ ગઈ હતી કે આનાથી અલગ હતું ખબર તો 7 ટાઈપના આ ટાઈપ નું હતું. ટાઈપનું ફેબ્રિક હતું. હા હા અત્યારે સમરમાં બહુ ડિમાન્ડ બહુ મસ્તીનું છે. આમાં ગરમી નું થાય ને મજા આવે આપણે કાપડ પહેરવા દે. બિલકુલ ગરમી નો થાય. પાછામાં તમારે ઇસ્ત્રી કરવાની જરૂર ના હા ઇસ્ત્રી તો કઈ જરૂર ધોઈ ન નાખો પડે. એટલે એમને એમ પહેરી શકો. બાકી પછી ઓલે ટૂંકમાં હાવ ઘડું ને પડે જાય એટલે ઇસ્ત્રી ની જરૂર પડે. આમાં કઈ ટેન્શન નથી. તેવું સોડા પીલા ફાઇનલી હે ને થોડીક વાર થાય ને અમે હે ને ભૂગે ઘેર આવે ને હાથ પગ મોઢું ધોયું કે હાથું આવે ને ધોઈને તમે થોડુંક એક ફ્રેશ લાગે એમ થોડુંક રિલેક્સ કહેવાય કામ કહેવાય. હા ટૂંકમાં થોડીક શાંતિ જડે તે આવે ને હાથ પગ ધોયો બધી વસ્તુ થોડી ઘણી લેવાતી મૂકી ને પછી અનિલ તાજે હાથ પગ ધોવે હતી કે એને તો બહુ વાર લાગે. પછી એ ખાઈ હું રાંધ હું પછી નાઈ હું નાઈને પછી હુવે જાય. હું કાયમ હમણાં હાંજી છે ને ટેવ પડે ગઈ ને તે ના હદ નાઈને પછી જ હુવા. નાઈએ ને તો આમ ટૂંકમાં નીંદર આવે જાય અને થાકોડો હોય આખા દિન એ ઉતરે જાય. થાકોડો ન રહે વાત કરીએ તો. બાકી તો જેવું બધું છે. હમણાં થોડીક વાર પછી અનિલ આવે ને આ ફૂલદાની જેવો અમારી કેવી રૂપ પાર્યા છે દેખાય જો. પછી આ એક દીપડો છે ને આ દીપડો બહુ જૂનવાણી છે. લગભગ બધાને જોયો છે. જો પાછળ માતાજીના દાદા બાપાના ફોટા દેખાય. આ દીપડો લગ કેણા ઘરમાં છે બધા કમેન્ટ કરી દીજો. અને એ જરાક મને ફેસ દેખાય જો ફેસ તો છે ને અનિલ તાજે એમ થોડુંક અહીં તો હાથ પગ મોઢું ધોય એટલે આપણે રિલેક્સ થઈ જાય ફ્રેશ થઈ જાય શાંતિ જોડે. આ માઇક ક્યાં તારું માઇક લે લે તો ભેગું થઈ ગયું કમણે તમારો અવાજ સંભળાય એટલે જો એવું રાંધ હું ખાઈ હું પછી હે ને હુવા ટાણે હાવ એમ થાય ને કે હુએ જ જાઉં તાર મસ્તી નાઈને હુએ જવાનું પછી સવારે રહેવાનું. હા કે હમણાં હે ને તડકો ને આ બાજુ આવતા રહ્યો ને ઓહો બહુ મોટી આજ મારાથી ભૂલ થઈ ના ના બોલતા જોઈ ઓછું એવું કઈ ન હોય. ઓછું બોલતા હોય તમે નમીન કે અમારામાં તુકારા વધારે હોય એટલે ના ના બધું બોલતા એવું નહીં. આપણામાં તમે કેમ બોલાવો ઘણી જગ્યાએ પણ જો હું તો પહેલાના ગામ છે ખબર ને નામ નથી લેતા. આપણામાં નામે નો લેતા મોટા હોય એ હાંભરું ઈ કે હા નામથી ન બોલાવે. મારે એટલી સભ્યતા એતી હાંભરું એટલી સભ્યતા હોય. સભ્યતા તો આપણામાં તો બહુ જ હતી ને બહુ સભ્યતા હે એ હારું હતું ને પેલાના છે ઈ બધા ઈ જ કહે. હા એ પેલાના હે બધા ઈ જ કે સભ્યતા હે ઈ હારું છે એટલી હાસી વાત ને. બાકી આપણું ટ્રેડિશનલ આ તે આપણો પહેરવેશ તો કાંઈ નથી ગો ને. બાકી આપડી જે ઈ વાતમાં ચર્ચા કરીએ તો રાયતું દિનો દી વયા જાય કે જ્ઞાતિ પ્રત્યે તો બધાનો અનુભવ કાં કેવાય ને અભિમાન હોય. અભિમાન મોણી મારી જ્ઞાતિ પ્રમાણે બહુ એટલે બહુ ગૌરવ બહુ હે કે આપણે આ નાઈટમાં આપણો જન્મ થયો. મેર કુળ એટલે કામ આપણું ટ્રેડિશનલ પહેરે મેર કે મેરાણી નીકળે ને તો ખબર પડે જ જાય કે મેર કે મેરાણી હાચી વાત ને. પોતાની બધાયની પોતપોતાના સમાજ માટે ગૌરવ હોવું જ જોઈએ. કાં સબ્જી મેં ખાના બનાના હે ખાવામાં તો અટાણે હે ને અટાણે શીરાનું શાક નો થાય ને રાણીની વાત નો થાય. જે કરવું હોય કરને તારી રીતના એનો મતલબ. હું ભીંડાનું શાક કરી હાકડી ભીંડી ટમેટી કરારી ભીંડી છે મસ્તીની. હાલો તો બધાને જય માતાજી જય વચરાજ જય દ્વારકાધીશ શુભ રાત્રી બધાને. માગો 20 આપે 30 ઈ મારો દ્વારકાધીશ. હાલો તો બધાને જય વચરાજ જય દ્વારકાધીશ.